ચૂપપણ ચાલે છે. મુમુક્ષુતા જીવને અનંત કાળમાં એક વાર પણ પ્રગટ નથી થઈ. એટલે એ વિષય મુમુક્ષુતા કેવી રીતે પ્રગટ થાય એ વિષય ચાલશે. મુમુક્ષુ જીવ કોને કહેવાય? કે જેને પોતાની વર્તમાન દશામાં કંઈક અસંતોષ છે, તેથી તે પોતાની દશા વર્તમાનમાં પ્રવર્તે છે, તેમાં કંઈક સુધાર કરવા માંગે છે. એટલે પોતામાં જે દોષ છે એનાથી એને તકલીફ છે અને એને સુધાર કરીને પ્રયાસ કરીને એક અભિપ્રાય બાંધે છે કે મારે હવે જીવનમાં જે પણ કંઈ કરવું છે તે મારામાં સદગુણ પ્રગટ થાય, જેથી કરીને મને સુખની પ્રાપ્તિ થાય. એ કાર્ય મારે કરવું છે. એટલે સંસારમાં આખી દુનિયામાં બધા અજ્ઞાની જીવ છે. ભલે પછી કોઈ જજ હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય, પણ પોતે આત્મા છે એવું અનુભવ સહિત જ્ઞાન નહીં હોવાથી બધા અજ્ઞાની છે. અને અજ્ઞાનને કારણે જન્મ મરણ પરિભ્રમણ થયા જ કરે છે. તો દુનિયાની વસ્તી 800 કરોડ જેટલી છે મનુષ્યની. એમાં 800 કદાચ મુમુક્ષુ હોય, એટલા ઓછા મુમુક્ષુ છે. મુમુક્ષુના પરિણામ કેવા હોય છે અને બાકીના જે અજ્ઞાની છે વિશ્વના, એના પરિણામ કેવા હોય છે? કે દુનિયાના બધા અજ્ઞાની છે એ દુઃખી છે, એને સંતોષ નથી. પણ જે દુનિયાના અજ્ઞાની છે એ એમ માને છે કે મને જે દુઃખ છે, તકલીફ છે, એ બીજાના કારણે છે. કુટુંબ પરિવારના કારણે છે, વેપારના કારણે છે, રોગના કારણે છે. એમ બીજાના કારણે હું દુઃખી છું. એટલે એમાં બીજામાં કાંઈ ફેરફાર કરવા ચાહે છે, બીજામાં ફેરફાર કરીને પોતે સુખી થવા ચાહે છે. બીજા જો પોતાની ઈચ્છા પ્રમાણે કરે તો પોતે સુખી થાય એમ માને છે. સમજાય છે કે આ દુનિયાના બધા અજ્ઞાની નું પરિણમન, અંતર પરિણમન કેવું છે? પછી ગમે તે દેશમાં હોય, અમેરિકામાં હોય કે ચાઇનામાં હોય કે લંડનમાં હોય કે મિડલ ઇસ્ટમાં હોય, જેટલા અજ્ઞાની છે એ બધા બીજાને બદલવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. કુટુંબને બદલે, વેપારમાં કંઈ બદલે, શરીરમાં કંઈ બદલવું છે, વજન ઓછું હોય તો વધારવું છે, વધારે હોય તો ઘટાડવું છે. એમ પર વસ્તુમાં ચેન્જ કરવું છે અને એને કારણે હું દુઃખી છું એમ માને છે.
વેપાર બરાબર નથી ચાલતો માટે હું દુઃખી છું, શરીરમાં રોગ છે માટે હું દુઃખી છું, કુટુંબ પરિવાર મારી ઈચ્છા પ્રમાણે નથી માનતું માટે હું દુઃખી છું, એમ માનીને એ બીજાને બદલવા માંગે છે. શેના માટે? સુખી થવા માટે. એ દુનિયાના તમામ અગલાની ના પરિણામ આ પ્રકારના છે. આપણે અંદરમાં તપાસીએ કે આપણે જ્યાં જ્યાં તકલીફ છે, દુઃખ છે, એ શેને કારણે છે, એ જો અંદરમાં આપણે ચેક કરીએ તો આપણને ખબર પડે કે આપણા દુઃખ બધા પરને કારણે છે, બીજાને કારણે છે. શરીરથી લઈ અને બીજી બધી વસ્તુ આપણી ઈચ્છા પ્રમાણે એમાં પરિણામ જ નથી. આપણી ઈચ્છાથી વિરોધ એ કરે છે માટે આપણે દુઃખી છીએ. આપણી ઈચ્છા પ્રમાણે કરે તો આપણે સુખી થઈ જાય. એવી માન્યતા એ સામાન્ય અજ્ઞાનીની છે. એમાંથી બહુ ઓછા જણા મુમુક્ષુ થાય છે. સમજાય છે કે નહીં? પેલા સામાન્ય અજ્ઞાની એ વ્યાખ્યા, એમાંથી બહુ ઓછા 0.001% મુમુક્ષુ થાય છે. એ અજ્ઞાની છે. પાછા બે અજ્ઞાની છે, જ્ઞાની નથી કોઈ એમાં. તો એ મુમુક્ષુ ક્યારે થાય? કે જ્યારે એને ખબર પડે છે કે મને જે સુખ અને દુઃખ એ પરને કારણે નથી. હું દુઃખી છું પણ એ બીજાના કારણે હું દુઃખી છું એમ નથી. હું પોતાના દોષથી દુઃખી છું. સમજાય છે કે? અને મારામાં દોષ મટી જશે તો હું સુખી થઈ જઈશ. બેમાં ફરક સમજાય છે કે નહીં? સામાન્ય અજ્ઞાની જે છે એ બીજાથી દુઃખી છે એમ માને. હા, અને એ બદલશે તો હું સુખી થઈ જઈશ. બે વાત, એક વાત નહીં. આને કારણે દુઃખી છું, બરાબર છે. હવે ઈ મારી ઈચ્છા પ્રમાણે બદલી જાય તો હું સુખી થઈ જાય. આ સામાન્ય અજ્ઞાની છે. આખી દુનિયા આમાં આવી ગઈ. આપણે ક્યાંય પણ તમે જાઓ, તમે ઓળખતા ન હો એ માણસને, પણ તમે એના સંપર્કમાં આવો એટલે આ જ કામ કરતો હોય. શરીરમાં ફેરફાર કરતો હોય, કુટુંબ પરિવારમાં ફેરફાર કરતો હોય, વેપારમાં ફેરફાર કરતો હોય. એમ પરમાં ફેરફાર કરીને એને સુખી થવું છે. સમજાય છે? હવે મુમુક્ષુ કોણ છે? કે જેને ખબર પડી ગઈ કે બીજા ફરશે મારી ઈચ્છા પ્રમાણે કરશે તોય હું સુખી નહીં થાઉં. સામાન્ય અજ્ઞાનીને આ ખબર નથી પડતી. એને હજી એક ભ્રાંતિ છે, ઇલ્યુશન છે કે મારી ઈચ્છા પ્રમાણે જો બધા કરે તો હું સુખી થઈ જાઉં. હવે એ ભ્રાંતિમાં ફરક પડ્યો જેને, એને એમ સમજાણું કે બીજા મારી ઈચ્છા પ્રમાણે કરે તો પણ હું કઈ સુખી ન થઈ જાઉં, અને બીજા મારી ઈચ્છાથી વિરોધ કરે એટલે હું દુઃખી છું એમ પણ નથી. મારું દુઃખ છે એ મારા દોષને લીધે છે, જે મારા આત્મામાં છે, શરીરમાં નહીં, આત્મામાં છે. એ દોષ મટશે તો હું સુખી થઈ જઈશ. આવું જેને નક્કી કર્યું એને મુમુક્ષુ કહેવામાં આવે છે. મુમુક્ષુ થવું હોય તો કયા પ્રકારે આપણામાં ચેન્જ આવવો જોઈએ એ આમાંથી આપણે સમજી શકીએ. મુમુક્ષુ જીવ એટલે પોતાની વર્તમાન દશામાં એને કંઈક અસંતોષ છે, સંતોષ નથી. મારા અંદરમાં હું તપાસ કરું તો મને ખબર પડે છે કે મારી અંતરમાં ઘણા બધા કશાય
મોહ, રાગ, દ્વેષ, ઈગો, ભય, ટેન્શન, બધો અંદરમાં કચરો છે મારા અંદરમાં, અને એને કારણે હું દુઃખી છું. સમજે? બહારમાં પૈસા હોય, કુટુંબ પરિવાર મારી ઈચ્છા પ્રમાણે કરતું હોય, વેપાર પણ બહુ સારો ચાલતો હોય, તો પણ મારા અંદરમાં આ બધા ભાવોને કારણે હું દુઃખી છું. સમજાય છે કે નહીં? એ બહુ સરસ વાત છે કે બે પ્રકાર, સામાન્ય અજ્ઞાની માંથી મુમુક્ષુ જ્યારે થાય ત્યારે એના અંતરમાં આ પરિવર્તન પેલું આવે. મુમુક્ષુ એટલે કઈ બહુ વાંચન કરે એટલે મુમુક્ષુ થઈ જાય, કે પૂજા ભક્તિ કરે એટલે મુમુક્ષુ થઈ જાય, કે ત્યાગ કરે એટલે મુમુક્ષુ થઈ જાય, એમ નથી. એટલે એક નિર્ણય કરે છે કે હવે મારે મારા અંદરમાં જે પણ દોષ છે એને મટાડવા છે અને મારે સુખી થવું છે. અને દોષના પ્રકાર ઘણા છે. એક હોય દોષ તો મટાડી દેવાય, પણ દોષ અંદરમાં જોતા એના પ્રકાર ઘણા છે. એમ પોતાના દોષથી ખ્યાલથી એમ આવે છે હવે અહીંયા પત્રમાં એમ કે છે કે દોષના પ્રકાર અનંત ભાસે છે. દોષ તો અનંત છે, પણ જીવને લાગતું નથી કે મારામાં દોષ છે અનંત. સમજાય છે? કદાચ એને અહીંયા વાંચીને પણ સત્સંગ દ્વારા સમજાણું કે મારામાં ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, શું એમ સમજણમાં એને ખબર પડી જાય કે મારામાં આ બધા ભાવો છે, પણ એને અંદરમાં એ દોષ લાગતા નથી. દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. મુમુક્ષુ છે ને એને અંદરમાં પોતાના અંદરમાં જે દોષ છે એને લાગે છે, ખાલી સમજાય છે એમ નહીં, પણ એને લાગે છે. ભાસવું એટલે લાગવું, ટુ ફીલ. હવે સ્વાધ્યાય છે એ બે પ્રકારે થાય છે. સત્સંગ સ્વાધ્યાય, ધર્મની પ્રવૃત્તિ જીવ કરે છે એના હવે બે પ્રકાર લે છે. હવે આપણે કયા પ્રકારે કરી છે એમાંથી આપણે સમજી શકાય છે. એક પ્રકાર એવો જોવામાં આવે છે કે જે વિચારની મર્યાદાની ભૂમિકામાં સમાપ્ત થાય છે. એ બધું વિચાર કરે છે, જે વાત આવે એનો અર્થનો વિચાર કરે, શું અને ન્યાયથી બધું સમજવાની કોશિશ કરે, દાખલાથી, તર્કથી, દલીલથી બધું સમજે. આ બધું વિચારથી બધું કરે છે, થિંકિંગ લેવલમાં છે, ફીલિંગ લેવલમાં નથી. આ સમજાય છે કે નહીં? વિચાર એ તર્ક અને અનુમાન પ્રધાન ન્યાય, લોજિક સાથે સંકળાયેલી એક વિચારિક ભૂમિકા છે. હવે બીજી રીત છે, જ્યારે બીજી અનુભવ પદ્ધતિમાં પોતાના અનુભવને અવલોકીને, જોઈને, પોતાના અંદરમાં જોવે કે મારા અંદરમાં અણગમાનો ભાવ છે કે નહીં, મારા અંદરમાં ઈગો છે કે નહીં, મારું ધાયરું કરવાની મને ઈચ્છા થાય છે એવો ઈગો મારામાં છે કે નહીં, મારા અંદરમાં લોભનો ભાવ છે કે નહીં, મારા અંદરમાં માયાચાર છે કે નહીં, એમ પોતાના અંતરમાં તપાસે છે અને એ ભાવને અવલોકે છે, જોવે છે. બહારનો કોઈ પ્રસંગ થાય ત્યારે એ પોતાના અંદરમાં તપાસે છે કે આ પ્રસંગમાં મને ગમે એવું થાય છે કે મને અણગમો થાય છે
મારા અંદરમાં, તો અણગમો થાય છે એ દ્વેષ છે, ગમે એવો ભાવ થાય છે એ રાગ છે, મને આ વસ્તુને સંગ્રહ કરવાનો, ભેગી કરવાનો ભાવ આવે છે તો આ લોભના પરિણામ છે મારામાં. સામેની વ્યક્તિ પ્રત્યે મને દ્વેષ થાય છે, સામેની વ્યક્તિને કાંઈ છુપાવવાનો ભાવ આવે છે મને, તો આ માયાચાર છે. સમજાય છે કે નહીં? એમ પોતાના પરિણામને અવલોકીને અને એ પરિણામનો અનુભવને સમજીને એ વાત સમજે છે. ખાલી બુદ્ધિથી સમજે, સાંભળે એમ નહીં. પરત સમજાણો કે નહીં? જે દોષ છે એ મારા અંદરમાં એનો અનુભવ મને વર્તે છે અત્યારે, એવા અનુભવને જોઈને નક્કી કરે છે કે મારામાં દોષ છે. હવે એવા જીવને આગળ વધીને સમ્યક દર્શન થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય. જે લોકો આગળ નથી વધતા, વર્ષોથી આ વાત સાંભળવા છતાં પણ કાંઈ જીવનકાળમાં એનામાં કાંઈ ચેન્જ જ ન હોય, સત્સંગ પતી જાય પછી પેલા જે કરતો હોય એવું જ એનું જીવન હોય બહારનું, કાંઈ એનામાં કાંઈ રંચ માત્રનો પણ તફાવત ન હોય. એ બધા બુદ્ધિથી આ વસ્તુ કરી રહ્યા છે. શું એ લોકોને મોક્ષની પ્રાપ્તિ, સમ્યક દર્શનની પ્રાપ્તિ કદાપી નહીં થાય. આનું પરિભ્રમણ છે ક્યારે મળશે? પણ જે જીવ પોતાના અંતરમાં પોતાના દોષને અનુભવીને, એ દોષનો અનુભવને સમજીને એ દોષનો સ્વીકાર કરે છે, શું એ દોષને મટાડવાનું કાર્યમાં જોડાય છે. એટલે અહીંયા એક વિચારની વાત આવી અને બુદ્ધિથી તર્ક નહીં, કે બીજું છે એ અનુભવથી વાત આવી. હા, કે અંદરમાં આપણે જે કસાય ને જે થાય છે, હા, તો એનો અનુભવ, એનો અનુભવ તપાસે, એ ભાવને ઓળખે કે કયો કસાય છે, એનું પરિણમન કેવું હોય. ક્રોધ હોય તો મને અંદરમાં શું થાય કે મને અણગમો થાય, ડિસલાઇક થાય, એ વ્યક્તિ માટે કે એ વસ્તુ માટે, એ પ્રસંગ માટે. આને દ્વેષના પરિણામ અથવા ક્રોધના પરિણામ કહેવાય. શું આનાથી બંધન થાય છે, કર્મ આવે છે, એમાં આત્મામાં બંધાય છે. શું પછી ભવિષ્યમાં આ જ કર્મનું ફળ આવશે. તો જ્યારે આપણને હવે મને આ દ્વેષના પરિણામ જે આવ્યા, તો પેલા એક વિચાર તો આવશે જ ને? હા, વિચાર ભૂમિકામાં આવે છે, પણ ખાલી વિચાર નથી. વિચાર છે, પણ વિચારની સાથે પોતે ભાવને અનુભવવા માંગે છે. જેમ તમને દુઃખ થાય, દુઃખ થતું હશે કે નહીં, તો એનો વિચાર આવે કે ન આવે? પણ દુઃખનો વિચાર છે, એમાં દુઃખનો અનુભવ નથી. બેમાં ફરક છે કે નહીં? દુઃખ લાગે છે, દુઃખ સમજાતું નથી. બીજાનું દુઃખ આપણને સમજાય પણ આપણને લાગે નહીં. ફરક સમજાય છે? બીજો દુઃખી છે એમ દેખાય તો આપણને સમજાય કે આ દુઃખી છે, પણ એ સમજાય માટે આપણને દુઃખ લાગે એમ નથી. દુઃખ એને લાગે છે, આપણને સમજાય છે. કેમ? એમ અહીંયા પણ આપણને જે ક્રોધમાન માયા લોભના ભાવ છે એ વિચારમાં સમજાય છે, એટલું જ નહીં પણ અનુભવમાં પણ આવે છે. અનુભવથી એને ખ્યાલમાં આવે છે, એની ફિલિંગ પકડી શકે છે.
ધાર્મિક સ્વાધ્યાયમાં મુખ્ય બે વિષય છે. એક વિષય જીવના દૂષિત એટલે દોષના પરિણામ. કયા કયા છે કે ક્રોધ, માન, માયા, લોભ આદિ, સ્વચ્છંદ, સમજાય છે, કરતાપણું, ભોગતાપણું, અહંકાર, આ બધા પોતાના અંદરમાં થતા દોષ, વિશ્વાસઘાત કરવો, એ બધા જીવના દૂષિત એટલે દોષના પરિણામ છે. અને એક વિષય જીવના નિર્દોષ પરિણામ છે, દોષ વગરના પરિણામ. બે પ્રકારના પરિણામ છે. જેમ કે સત્ય બોલે, સત્ય બોલવાનો જે ભાવ છે એ દોષિત પરિણામ છે કે નિર્દોષ પરિણામ છે? એમાં દોષ શું છે? દયાનો ભાવ આવે કોઈના માટે તો એ દોષના પરિણામ છે કે નિર્દોષ પરિણામ છે? મારવાનો ભાવ આવે એ દોષના પરિણામ છે કે નિર્દોષના? સમજે છે? કોઈને હેરાન કરવાનો ભાવ આવે એ દોષના પરિણામ. એટલે પરિણામ બે પ્રકાર, એક દોષિત અને એક નિર્દોષ. સ્વાધ્યાયમાં પણ બે પ્રકાર છે, દોષિત અને નિર્દોષ પરિણામ. અને આ પ્રયોજનભૂત વિષય છે. આ વિષય જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પોતાના દોષિત પરિણામ છે એ પોતાને દુઃખ દે છે, શું માટે એ પ્રયોજનભૂત વિષય છે. દોષનો વિષય દોષના અનુભવથી સમજવો જોઈએ. ક્રોધને સમજવું હોય તો ક્રોધનો જે અનુભવ છે એનાથી ક્રોધને સમજવું. માયાચારને સમજવું હોય તો માયાચારનો જે અનુભવ છે અંદરમાં એનાથી સમજવું જોઈએ. લોભને સમજવું હોય તો લોભનો જે ભાવ છે એનાથી સમજવું જોઈએ. અને નિર્દોષતાનો વિષય નિર્દોષતાના અનુભવથી સમજવો જોઈએ. હવે ધર્મમાં નિર્દોષતા શું છે કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ નિર્દોષ છે, પોતાનો સુખ સ્વભાવ છે એ નિર્દોષ પરિણામ છે. જ્ઞાનના જાણવાના પરિણામમાં કઈ દોષ જ નથી, સમજાય છે? એ નિર્દોષ પરિણામ છે. બંનેને એના અનુભવથી સમજવું જોઈએ. જ્ઞાનના પરિણામ, જાણવાના જે પરિણામ છે એને પણ અંદરમાં ઓળખીને એને સમજવું જોઈએ. શું નહીતર સ્વાધ્યાય કરનાર જે સમૂહ છે હવે આવું કરતા નથી. સ્વાધ્યાય કરવા વાળા, ધર્મની પ્રવૃત્તિ કરવા વાળા શું બધા બુદ્ધિથી પ્રવર્તે છે. શું બધામાં બુદ્ધિ વાપરે છે. બુદ્ધિ બૌદ્ધિક લેવલ ઉપર આપણા જીવનનો વ્યવહાર ચાલે છે. આપણે જીવન પણ આપણે બુદ્ધિ બધામાં બુદ્ધિ લગાવી છે. વેપારમાં પણ બુદ્ધિ લગાવીએ, ઘરકામમાં પણ બુદ્ધિ લગાવીએ. શું કમાય છીએ એ પણ બુદ્ધિ ચલાવીને કમાય છે પૈસા. આપણું જે જીવન છે ઉપજીવન એ બુદ્ધિકના સ્તર ઉપર ચાલે છે. બધે બુદ્ધિથી આપણે આગળ વધીએ છીએ. અને એ બુદ્ધિક શક્તિ આપણે સ્વાધ્યાય કરવામાં લગાવીએ છીએ. સ્વાધ્યાયમાં પણ માણસ બુદ્ધિ લગાવે છે પોતાની. ત્યારે આપણે કોઈ શાસ્ત્રનો અર્થ આપણી બુદ્ધિથી આપણે કરીએ છીએ. પણ અહીંયા શું વાત કરવી છે કે દોષના પ્રકાર અનંત પાસે છે. અહીંયા ફિલિંગથી વાત કરવી છે. બુદ્ધિની બહુ વાત અહીંયા ગૌણ છે. શું અનુભવથી જ વાત કરવાની છે.
કારણ કે વિચારથી નથી કરવો. અનુભવથી આગળ વધીને અનુભવ કરવો છે. અનુભવની લાઈન અહીંથી પકડવી છે. આખો ધર્મનો માર્ગ અનુભવનો છે, બુદ્ધિનો નથી. સમજાય છે? બુદ્ધિ હોઈ શકે, પણ વધારે બુદ્ધિ હોય એ ઘણાને નુકસાનનું કારણ જ થાય છે. હા, એને એમ થાય કે હું તો સમજુ છું, મને તો બધી ખબર પડે છે, હું તો બીજાને સમજાવી દઉં. એને એ બીજાને સમજાવવા માટે મહેનત કર્યા કરે, પણ પોતે સમજવાનું કાર્ય છે એ ન કરે. શબ્દનો અર્થ આવડી ગયો એટલે એને એમ થાય કે મને બધું ખબર પડી ગયું. પણ જ્યાં સુધી ભાવથી ન ખબર પડે, અનુભવથી જ્યાં સુધી શરૂઆત ન થાય, પેલા દોષના અનુભવથી શરૂઆત થાય છે, ત્યાર પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રના નિર્દોષ પરિણામનો અનુભવ થાય છે. સમજાય છે? અને સમજાણું ને, બુદ્ધિ જે છે એ પણ ભાવ, એને ભાવ તરીકે જ લેવાનું બુદ્ધિ. હા, ભાવ છે તો, પણ ભાવ છે એ ભાવની વાત નથી ને. બુદ્ધિ અહીંયા દોષનો ભાવ ને બુદ્ધિથી સમજવો અને અનુભવથી સમજવો. અત્યારે આપણે બુદ્ધિથી સમજીએ છીએ બધું, પણ દોષનો અનુભવ કરીને દોષને નથી સમજતા. એ તો બધા ભાવ છે, સમ્યક દર્શન ભાવ છે, કેવળ જ્ઞાન ભાવ છે. એ ભાવ એક બહુ મોટો વર્ડ છે. ભાવ એટલે આ એમ નહીં, ભાવનો વિશાળ છે સબ્જેક્ટ. હવે મને દોષનો, મને ક્રોધ આવ્યો તો એ મારો દોષ છે. એ તો તું અહીંથી નક્કી કરેશ કે તારા અનુભવથી નક્કી ના, કરેશ? મારા વિચારથી જ આટલું આવે છે. હા, પણ એનો જે અનુભવ જે છે એની પદ્ધતિ કેવી રીતે શરૂ કરવાની? એટલે દોષ જોનાર કોણ છે કે આપણું જ્ઞાન. હા. બરાબર છે? આપણે કઈ બહારથી કઈ લાવવાની જરૂર નથી. કઈ આપણી પાસે ઓલરેડી જ્ઞાન છે. એ જ્ઞાન જ્યારે દોષ થાય છે, ક્રોધ થાય છે, ત્યારે જ્ઞાનને ત્યાં લઈને એનો અનુભવ તપાસીએ. આપણે નોર્મલી શું કરીએ છીએ, જ્યારે બી ગુસ્સો આવે છે ત્યારે તો આપણી નજર પરમાં છે, હા, એમાં જ છે. એને બીજાને જોયા કરી છે આપણે, અને એના પ્રત્યે આપણે ગુસ્સો કર્યા કરી છે, બરાબર. અથવા એ પ્રસંગને જોયા કરી છે અને એના પર ગુસ્સો કર્યા કરી છે. બરાબર છે? અથવા એ શબ્દને જોઈએ છીએ અને એ શબ્દ ઉપર ગુસ્સો કરી, કેમ તમે આવું બોલ્યા? સમજાય છે? પણ ગુસ્સો ત્યાં નથી, ગુસ્સો અહીંયા છે. પણ ત્યારે કેમ અનુભવથી વિચાર નથી આવતો? એ પ્રેક્ટિસ માંગે છે ને. ત્યારે આપણે પ્રેક્ટિસ શું કરી છે કે ક્રોધ કાળે આપણે સામે જ જોયા કરી છે, બીજાને જ જોયા કરી છે. કેમ કે આપણે બીજાને બદલવો છે, બીજાને ચેન્જ કરવું છે. એટલે હા, તો બીજું શું કારણ? શું? ક્રોધને ચેન્જ નથી કરવો, આપણે સામેના માણસને ચેન્જ કરવું છે કે ભાઈ તું બરાબર બોલ, તું સરખું બોલ, જેમ તેમ નહીં બોલ. ચેન્જ કરવું છે ને એને, કે નથી કરવું? કરવું છે. હા, તારે આમ નથી કરવાનું, એમ તારે આમ કરવાનું છે. એને ચેન્જ કરવું છે ને. જો તું આમ કરીશ તો મને ગુસ્સો આવશે, આમ બોલીશ તો મને ગુસ્સો આવશે, માટે તારે એમ નહીં બોલવાનું, તારે એમ નહીં કરવાનું, તારે આમ કરવાનું. હવે એને કરાવવા માટે આપણી નજર ક્યાં હોય ત્યાં જ હોય ને. આપણે એને ચેન્જ કરાવવું છે ને કે ભાઈ તું બંધ કર હવે બોલવાનું. એટલે આપણે ધ્યાન રાખીએ છીએ ને, એ બોલવાનું બંધ કરે છે કે નહીં. તો એ કેવી રીતે કે આપણું જ્ઞાન ત્યાં છે ને. આપણે બીજું કંઈક વિચારવા માંડીને ઓલો બંધ કરી નાખે તો આપણે ખબર કેવી રીતે પડે? શું સમજાય છે કે નહીં?
એમ કે એ ગુસ્સો જે થયો એ દોષ સામેવાળાનો છે એમ માની છે. એટલે આપણા અંદરમાં ગુસ્સો મટાડવો હોય તો સામેવાળાએ ચેન્જ થવું પડે કે નહીં? લોજિક સમજાય છે કે નહીં? આપણી નજર પર ઉપર શું કામ રહે છે આ પ્રશ્ન છે. પોતાના ભાવ સુધી કેમ નથી આવતું એનું કારણ આ છે કેમ કે સામાન્ય અજ્ઞાનીમાં આપણે લીધું ને એ બીજાને ચેન્જ કરવા માંગે છે અને એ ચેન્જ થાય તો હું સુખી થઈ જાઉં. મુમુક્ષુ છે એ ચેન્જ હવે પોતે અંદરમાં ચેન્જ કર્યું એને તો એ ગુસ્સો આવે ઝઘડો થાય બહારમાં એ વખતે પોતાના અંદરમાં ચેક કરવા માંડી જાય છે એટલે એને એની ફિલિંગ પકડાય છે ધીરે ધીરે. પહેલી વારમાં ન પકડાય પણ વારંવાર પ્રયાસ કરે શું તો પકડાય વગર રહીએ નહીં. સમજાય છે? સારો પ્રશ્ન છે, પ્રેક્ટિકલ છે પ્રશ્ન કે ક્રોધ અહીંયા છે, આપણી નજર ત્યાં છે તો આપણે કેવી રીતે પકડી શકીએ? પણ આપણી નજર ત્યાં છે એટલા માટે કે આપણે એને ક્રોધનું કારણ માની છીએ. ગુસ્સો થયો એનું કારણ કોણ? સામેવાળો. એટલે આપણી નજર ત્યાં જ રહેવાની. પણ જો આપણે એમ નક્કી કરીએ કે સામેવાળોને કારણે ગુસ્સો ન થાય, ગુસ્સો મારે પોતાને કારણે થાય છે એટલે તેને ગૌણ કરીને એની નજર અંદરમાં જાય તો એને એનો અનુભવ પકડાય અને અનુભવથી એને ખબર પડે. બધું પ્રેક્ટિકલ આવશે. આખો પત્ર જ પ્રેક્ટિકલ છે. હવે પ્રેક્ટિકલ જો નહીં કરો તો આ પત્રમાં તમને રિલેટ નહીં થાય. શું? કારણ કે આગળમાં જેટલો વિષય આવવાનો છે બધો પ્રેક્ટિકલ આવવાનો છે. એક જ પત્ર એવો છે કે જેમાં ફૂલ પ્રેક્ટિકલ પહેલેથી સમ્યક દર્શન સુધીનું જે પ્રેક્ટિકલ છે એ આ પત્રનો વિષય છે. થિયરેટિકલ નહીં. એટલે તમારે અંદરમાં પ્રયોગ કરતા કરતા અને સમજો તો તમને બહુ મોટો ફાયદો છે આમાં. અને પ્રયોગ કરવા વાળાને સંસ્કાર પડવા માંડી જાય. શું થાય છે? ખાલી સમજણ કરે છે, સાંભળે છે ને એને સંસ્કાર નથી પડતા. સંસ્કાર સંસ્કાર એટલે ખબર છે કે નહીં? બધા જીવને કોઈના કોઈ સંસ્કાર હોય છે, એ લઈને આવે છે. એટલે આપણે જુઓ કે કોઈ ગુસ્સાવાળું છે, કોઈક લોભિયું છે. બધા ગુસ્સાવાળા છે? બધા લોભિયા છે? કોઈ ઇગોઇસ્ટિક વધારે છે તો કોઈ ઇગોઇસ્ટિક ઓછું છે. કોઈની ઈગો ઘણો ઓછો હોય છે. બરાબર છે? તો માન કશાઈ જે છે એમાં ફરક છે. ઘણાને નાની નાની બાબતમાં એકદમ ઈગો આવી જાય, મોટો ઇશ્યુ કરી નાખે નાની બાબત. કેમ કે એનું નેચર જ ઇગોઇસ્ટિક છે. ઘણાને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. કેમ કે એને સંસ્કાર છે, એના પૂર્વથી સંસ્કાર લઈને આવ્યું છે. એક માણસ બહુ જનરસ હોય અને એક માણસ ઈ જ ઘરમાં એકદમ લોભી હોય. વી કેવી રીતે થયું? મા બાપ એક જ હોય અને એક છોકરો હોય બહુ લોભીઓ હોય, કોઈને કઈ આપે જ નહીં, બધું પોતાની પાસે જ રાખે. અને બીજો છોકરો એવો હોય કે બહુ ઉદાર હોય, લઈ જાઓ લઈ જાઓ. તો એ કેવી રીતે થયું?
મા બાપ તો એક છે, તો છોકરામાં કેમ એક બહુ ગુસ્સાવાળો છોકરો હોય અને એક ગુસ્સાવાળો ન હોય, એ કેવી રીતે થયું? તું કહે કે મારે તો એક જ છોકરો છે. પણ તમે બે બેન તો છો ને એક મા બાપના, તો તમારા બે માં કેમ ફરક છે? અમુક વસ્તુની તને જે ઇમ્પેક્ટ આવે એ જ વસ્તુમાં બીજી એને નો આવે, અને અમુક વસ્તુ એને આવે તેમાં તને નો આવે. તો એમ કેમ કે તારા સંસ્કાર આમ છે, એના સંસ્કાર આમ છે. હવે અનાદિકાળથી જીવને જે સંસ્કાર છે એ અનાદિકાળથી પડતા આવ્યા છે, સમજાય છે? પણ એ જે અનાદિકાળથી જે સંસ્કાર લઈને આજે હું આવી, તો એ બધા સંસ્કાર ફરી પણ શકે? હા, પડે તો ફરે, પડી શકે તો ફરી પણ શકે. એટલે ઈ આપણે જે અંદર પ્રયાસથી, જે પ્રયાસ, હા, ઈ અનુભવથી જે હા, વિચાર કરીને કરીએ તો ઈ સંસ્કાર ડેફિનેટલી ફરે, 100% ફરે. સમજાય છે? હા. એટલે એનો દાખલા તરીકે એક માણસ ગુસ્સાવાળો છે, તો એ ગુસ્સાવાળાના સંસ્કાર એનામાં કેવી રીતે પડ્યા? હવે પૂર્વથી લઈને આવી. એ બરાબર છે, પણ પૂર્વમાં કેવી રીતે એને બાંધ્યા? હા, કોઈ પણ સંસ્કાર કેવી રીતે બંધાય છે, આપણે એનું વિજ્ઞાન લઈએ કે ઈ ને ઈ પ્રવૃત્તિ કરે ને એના સંસ્કાર પડે. દાખલા તરીકે પ્રસંગે પ્રસંગે ગુસ્સો કર્યા જ કરે ઘડી ઘડી, એટલે એને સંસ્કાર પડે છે. સંસ્કાર પડવાનું કારણ સમજાઈ ગયું કે નહીં? જે પણ આપણે ઘડી ઘડી કરતા જોઈએ ને એના સંસ્કાર પડી જાય. બરાબર છે? હવે સંસ્કાર તૂટે કેવી રીતે? એનું ઓપોઝિટ કરે. તો ક્રોધનું ઓપોઝિટ શું? ક્ષમા. સામેવાળો ભૂલ કરે તો છોડી દે, માફ કરી દે, ઓકે, નો પ્રોબ્લેમ. ભૂલ કરી છે તો હું ક્રોધ વાળો છે કે હું છોડું જ નહીં એને. માંડ તો મને ચાન્સ મળ્યો છે, હવે હું ન છોડું. હા, માંડ તો પકડાણો, હવે આને નહીં છોડવું. રહી ન શકે. સંસ્કાર છે ને એને શાંત ન રાખી શકે. તરત જ એને એમ થાય કે આ તો જ કીધા પછી છે ને શાંતિ થાય. એની શાંતિ ક્રોધ કર્યા પછી થાય, ત્યારે એને રિલેક્સ થાય, રિલીફ થાય. શું સમજાણું કે નહીં? એ સંસ્કાર જ એને કરાવે પાછું. એટલે એને જેણે નક્કી કર્યું કે મારે આ સંસ્કાર તોડવા છે, એમ નક્કી કરવું પડે પેલા. કેમ કે મને આ દુઃખદાયી છે, મને જ આ તકલીફ આપે છે, માટે મારે એને તોડવા છે. તો એ પ્લાન કરે આવી રીતે કે ભાઈ કોઈ પણ માણસ ભૂલ કરે, કાંઈ પણ ખોટું થાય તો આપણે જતું કરી દેવાનું. જતું કરી દેવાનું, લેટ ગો. તો એમાં એને અંદરમાં તકલીફ પડે છે. જેવું લેટ ગો કરવા જાય ને એટલે એના સંસ્કાર છે એને કે ના ના નહીં કર, આમ નહીં કર, તું નહીં કર, આવી રીતે કરીશ ને તો સામે વાળો માથે ચડી જશે. એ એના સંસ્કાર એને કીએ રાખે. આવી રીતે તું કરીશ ને તો તું કમજોર છું એમ બીજાને લાગશે. આવી રીતે તું કરીશ ને તો એ તો ઘડી ઘડી આવી દોષ કર્યા જ કરશે. એ અત્યારે એકવાર છોડી દીધું તો આ ઘડી ઘડી કરશે, માટે તું કીધા વગર રહેતો નહીં. એમ એને સંસ્કાર એને કહે. પણ એને નક્કી કર્યું છે કે મારે નથી કરવું, તો એ સંસ્કાર તૂટવાનું ચાલુ થાય. એટલે ત્યારે આપણે આપણો દોષ જોવાનો. શું દોષ? કે આ ક્રોધ જે મને આવ્યો છે, ના, પ્રોબ્લેમ સામે નજર છે, આપણા ઉપર નજર નથી આવી. આપણા ઉપર નજર નહીં આવે જલ્દી.
જ્યારે ક્રોધ થાય છે ને ત્યારે સામે વ્યક્તિ કે વસ્તુ છે જેના ઉપર ક્રોધ થાય છે. હવે ક્રોધ કેમ થયો કે એનો દોષ જોયો, બરાબર છે કે નહીં? બરાબર. એટલે આપણને આમાં અંદરમાં ક્રોધ થયો તો આપણે એ વખતે શું કરવાનું? પોતાનું જોવાનું એ નહીં થાય, ત્યાં ને ત્યાં ચેન્જ કરી નાખવાનું, એમાં કઈ ગુણ જોઈ લેવાનો. હા, મેજિક છે આ બધું. એ વખતે એવી રીતે થાય. આરામથી થાય. દરેક જીવમાં ગુણ પણ છે ને દોષ પણ છે. કોઈ એવો જીવ નથી કે જેમાં બધા જ ગુણ હોય સંસારમાં, અથવા બધા જ એકલા દોષ જ હોય એનામાં. એવો કોઈ જીવ નથી. છે એવો મને બતાવો, એક જીવ બતાવો કે આમાં તો ખાલી દોષ જ છે, અથવા આમાં તો ખાલી ગુડ પોઈન્ટ્સ જ છે. એવું એ નથી ક્યાંય. સમજાય છે કે નહીં? એટલે બે નું મિક્સચર છે એક જીવ, દોષ અને ગુણનું. એટલે જેવો આપણને ગુસ્સો થયો ત્યારે આપણે દોષ જ જોયો હોય ઓલવેઝ. એમ નક્કી કરો, તમે ચેક કરીને નક્કી કરો કે આપણે જયારે ગુસ્સો થયો ત્યારે સામેવાળાની મિસ્ટેક જ આપણે જોઈ, દોષ જ જોયો છે. બરાબર છે? તો અહીંયા ને અહીંયા એને આપણા માટે શું સારું કર્યું છે, એને કયા કામ સારા કર્યા છે, એનામાં શું સારો પોઈન્ટ છે, એ જોઈ અને કયો, તમને ગુસ્સો ઓટોમેટિકલી ડાઉન થઈ જાય સીધો. કરીને જો. તો તારું બહુ સારું છે, કાંઈ પણ થઈ શકે. હા, કલર તારો બહુ મસ્ત છે. આ કયો કલર છે? આ કયો કલર? વોયલેટ, પર્પલ. ટુ ગુડ. એટલે ઓલો ગુસ્સો ક્યાંક ગયો ગયો. સમજાય? એવી રીતે ગમે તે કરી શકો. આપણે તો પરિચયમાં હોય એટલે આપણને એ ખબર છે ને સારું શું શું કર્યું છે, બે ખબર છે આપણને. પણ આપણે એનો ગુણ જોવાનું ચાલુ કર્યું. દોષ છે, નથી એમ નથી, પણ દોષ જોઈને આપણને નુકસાન થાય છે. બરાબર છે ને? તો આપણે એના ગુણ જોવા એ વખતે. તો એ સંસ્કાર જે ક્રોધના છે એની તૂટવાની શરૂઆત અહીંથી ચાલુ થઈ ગઈ. એવો સતત પ્રયાસ જો જીવ કરતો જાય જેટલો બને એટલો રોજ, તો એની પ્રકૃતિમાં જે દ્વેષની મુખ્યતા છે એ આપોઆપ ઘટવા માંડે છે. આ તો દ્વેષનો એક્ઝામ્પલ. હવે કોઈ લોભિયો છે તો હવે એને શું કરવું? તો એને શું કરવું કે એક ગમે તે જગ્યાએ ઓપોર્ચ્યુનિટી ગોતશે લોભ કરવાની. લોભીઓ શું કરશે? એ બધી જગ્યાએ ઓપોર્ચ્યુનિટી કરશે. આમાં કેવી રીતે લોભ કરવો, ખાવામાં કેવી રીતે લોભ કરવો, શોપિંગમાં કેવી રીતે લોભ કરવો, બધામાં એને એવો વિચાર આવશે કે આમાં આવી રીતે લોભ કર્યો. સમજો? તો એને ઓપોઝિટ કરવાનું. તો એના સંસ્કાર તૂટી જાય લોભના. દાખલા તરીકે કોઈ પૈસા માંગે તો 100 રૂપિયા દેવાના હોય, ત્યાં 25 રૂપિયા દે લોભીઓ. શું કરે? 25 બસ ને, હું છે પછી વધારે હું હવે આમાં હું તમારે કરું, શું જરૂર છે આમાં? અમે તો 25માં મેનેજ કરીએ છીએ, અમે કાંઈ પ્રોબ્લેમ નથી. કામ વેસ્ટ શું કામ કરે છે? હવે એ આપણો લોભિયો સ્વભાવ છે એમ નક્કી થયા પછીની વાત છે. આપણે લોભિયા ન હોય ને એના માટે નથી વાત. આપણે નક્કી થઈ ગયું કે આપણો લોભિયો સ્વભાવ છે, હવે આપણે એને તોડવો છે. બરાબર છે? તો એને શું કરવાનું? 100 નહીં 125 રૂપિયા આપી દેવા. અંદરથી આવશે એને હું આપો, ના ના ના, નો અપાય, નો અપાય, નો અપાય. આપણે તો આપવા જ છે.
આપણે તો આપવા જ છે, તોડી નાખવો છે. આ કશાય મને પરિભ્રમણ કરાવે, હા, મને નરકને નિગોદમાં લઈ જાય, એને હું એલાવ કરું? ઈ પાવરફુલ છે કે હું પાવરફુલ છું? સમજાય છે? હું એને ખતમ કરી નાખીશ, ઈ મને ખતમ નહીં કરી શકે. અત્યારે તો કશાય એટલો બધો જીવને ચાર ગતિમાં રખડાવે છે અને જીવ હારીને દુઃખી થાય છે, હતાશ થઈ જાય છે. પણ મુમુક્ષુ છે ઈ હારવાનો નથી. સમજાય છે? એટલે એ બધાની સામે એને તો વોર ડિક્લેર કરી નાખી છે, દોષની સામે. વર્લ્ડ વોર, આવી જાઓ, કોઈ પણ દોષ આવો, તમે મને કાંઈ નહીં કરી શકો, હું બધામાંથી રસ્તો કાઢીશ. સમજાય છે? એમ માયાચાર છે જેનામાં, તો એને ખબર પડી જાય, પોતે અંદરમાં તપાસે તો એને ખબર પડી જાય કે મને આ ખોટું બોલવાનું ઘડી ઘડી થાય છે. તો પછી મારે હવે શું કરવું? મારે હવે ખોટું નથી બોલવું, સાચું બોલવું. તો શું થશે? જે પણ મને સજા થશે, સામેવાળા વળશે, મારી ઇમ્પ્રેશન ખરાબ થશે. બે ચાર જણા કહેશે કે આવું તમે કેમ કર્યું, તો હું સાંભળી લઈશ, પણ મારે આવો માયાચારનો ભાવ મને ન જોઈએ. સમજાય છે? એટલે એ પ્રસંગમાં ખોટું બોલવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે સાચું બોલે. પેલા તો ખોટું બોલવાનું બંધ કરે, પછી સાચું બોલવાનું ચાલુ કરે. આ તો જેને કર્યું છે ને બધી ખબર છે કે કેવી રીતે આ બધું થાય, કે આ પ્રસંગમાં હું ખોટું બોલવાનો છું, પણ મારે બોલવું નથી, મેં નક્કી કર્યું છે, તો હું મૌન રહીશ. ક્યાંથી ચાલુ કરે? ત્યાર પછી એનામાં હિંમત જેમ વધતી જાય તો કે હવે તો એમાં સાચું બોલીશ, બીજી વાર, ત્રીજી વાર, 5મી વાર, 10મી વાર, ગમે ત્યારે, કેટલી વાર હું મૌન રહું, હવે તો મારે સાચું બોલવું છે. તો સાચું બોલીશ તો શું થશે? બધા તૂટી પડશે મારા ઉપર. ભલે ને તૂટી પડે, હું સામનો કરી લઈશ એક વાર. બરાબર છે? હવે તમે તૈયાર થઈ ગયા હો તો તમને કઈ પ્રોબ્લેમ નથી કે સામનો હું કરી લઈશ. બરાબર છે? તો એમાંથી બીજું શું થાય ખબર છે? એ સામનો કરનાર જીવને બીજી વાર જયારે ખોટું કંઈ કરતો હોય ને ત્યાં એને જાગૃતિ આવી જાય કે આપણે ખોટું તો બોલવાનું નથી, માટે કામ બરાબર કરો. ને ખોટું બોલીને જે પાસ થઈ જાય છે પકડાયા વગર, એ દર ખોટા જ કામ કર્યા કરે. કે આપણને છે ને ત્યારે ખોટું બોલી નાખશું એટલે આપણને કોઈ પકડી નહીં શકે, એ આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એટલે એ ખોટું કાર્ય કરવાનું એનું વધતું જ જાય અને એ પછી એક્સપર્ટ થઈ જાય એમાં. એવી રીતે ખોટું બોલે કે સામેવાળાને લાગે આ જ સાચું છે, એવું એક્સપર્ટીઝ આવી જાય એના. ખોટું બોલતા 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 શું કોઈ માણસને એમ જ લાગે કે આ સાચું છે, આ માણસ જ સાચો છે, એટલો એક્સપર્ટ થઈ જાય ખોટું બોલતા બોલતા. એ બધા કશાય છે એનું માન છે, માન કશાય છે. પ્રસંગ પ્રસંગમાં એને માન ચડી જાય છે. તો એને બીજાને માન દેવું, આવો બેસો લ્યો, નાનાને પણ માન દેવું, તો એને નહીં થાય, એનાથી નહીં થાય. એને બધા મને માન દેવું છે, હું શું કામ માન દઉં? એ માન લેવા માટે જે મહેનત કરતો હોય એને જ્યારે બીજાને માન દેવું પડે, એના લેવલના નીચેને પણ માન દેવા જાય જ્યારે,
તો શું એને માનનો જે પ્રકૃતિ છે એના જે સંસ્કાર છે એમાં એને તૂટવાનું ચાલુ થાય. એ તો આગળ વધે તો કે મને માન કચાય વાળો શું કે મને પૂછ્યા વગર તમારે કંઈ નહીં કરવાનું, કાંઈ બી કરો તો મને તમારે કીધા વગર નહીં કરવાનું. આ માન કશાય છે. હવે જેને માન કશાઈને જીતવો છે એ એમ કે મને તમારે કહેવાની જ જરૂર નથી, તો હું તમારે કરી નાખું જે કરવું હોય. આમ આટલે સુધી પહોંચવાનું છે આપણે આગળ. અત્યારે એના અંદરમાં એ જ ચાલે કે મને કેમ ન કીધું, મને કેમ ન કીધું, મને કેમ ન કીધું. માન કશાય છે ને એ એને સતાવે અંદરમાં. બહારમાં બધું બરાબર હોય પણ અંદરમાં એ દુઃખી હોય એકદમ. સમજાય છે? એટલે પુણ્યના ઉદયમાં પણ એ જીવ અંદરમાં બહુ મહા દુઃખી હોય. બહારમાં બધી સગવડતા હોય પણ એ સગવડતાને અનુભવે ભોગવવાનું કાર્ય કરવાની બદલે અંદરમાં એ દુઃખી જ હોય. એમ ચારે પ્રકારના કશાય જે છે એના સંસ્કાર જે છે એ આપણે તોડવા જોઈએ. શું આ એક એવો વિષય છે, બહુ રહસ્યભૂત વિષય છે. અનંત કાળથી જીવને પત્તો નથી લાગતો એવો આ વિષય છે. શું કહે છે કે ધર્મમાં આવેલા જીવો જે છે એ લોકોને પણ આ વિષય ખ્યાલમાં નથી આવતો. બાકીનાને તો કઈ ખ્યાલમાં આવે એવું છે નહીં. એવો ગૂઢ વિષય છે અને તેથી એ વિષયના વાંચન અને શ્રવણ સુધી સમીપ આવ્યા પછી પણ એના રહસ્યથી કે પરમાર્થથી વંચિત રહી જવાય તો એના જેવો બીજો કોઈ અફસોસ નથી. માંડ તો જીવને પૂર્વના પુણ્યને કારણે દેવગુરુ શાસ્ત્ર અને ધર્મ મળે છે, બધાને નથી મળતો. આખું ચાઇનાની વસ્તી કેટલી, તો એ લોકોને ક્યાં સાચો માર્ગ મળ્યો, ધર્મ ક્યાં મળ્યો છે? કેમ કે જેને એક વિશિષ્ટ પ્રકારના સ્પેશિયલ પુણ્ય હોય એને જ મળે. પૈસા તો એ લોકોને મળે. પુણ્યના પણ પ્રકાર છે. એક પુણ્યનો પ્રકાર એવો છે કે એમાં પૈસા ને સાહેબી ને ફરવું ને એ બધું મળે. એ ક્વોલિટી લો છે પુણ્યની. હાયર ક્વોલિટી હોય પુણ્યની તો એમાં એને સાચો માર્ગ મળે જેનાથી સુખી થઈ શકે. પૈસા પુણ્યથી જે પૈસા મળે છે એ પૈસા વાપરવામાં એ જીવ એટલા બધા પાપ કરે કે એ નરકમાં જાય, પછી તિર્યંચમાં જાય. એ હલકા પુણ્યનું ફળ. શું કીધું? હલકા પુણ્યનું ફળ શું કે એનું ફળ આવે એટલે પછી એ પાપના પરિણામ કરીને તિર્યંચ ગતિમાં કે નરકમાં આવ્યું જાય. એટલે 50, 100, 500 વર્ષ સુધી આયુષ્ય જેટલું હોય ત્યાર પછી હલકી ગતિમાં જઈને હેરાન થાય. એક પુણ્ય એવું છે કે જે પુણ્યનું ફળ આવે તો એમાં પાછા નવા પુણ્ય બંધાય. એને શું? બે ટાઈપના પુણ્ય. એક પુણ્ય જેવું છે કે જેને લીધે આપણે ગાડી, બંગલા, પૈસા બધું મળે એટલે આપણે વાપરવામાં ને ફરવામાં ને ખાવામાં ને પીવામાં આખો ટાઈમ આપણો વયો જાય. જીવન આખું એમાં જ વયો જાય. બરાબર છે કે નહીં?
તો એ કાર્ય કરતી વખતે એકલા પાપ જ થતા હોય એના, હિંસાના પરિણામ, પાપના પરિણામ, એ બધું થતું હોય. તો પછી એનું મરણ આવે ત્યાર પછી તિર્યંશ કે નરકમાં થયેલો જાય અને ત્યાં મોટો ટાઈમ લઈને રહેવું પડે. અહીંયા 100 વર્ષનું આયુષ્ય હોય તો ત્યાં લાખો કરોડો વર્ષો સુધી નરકમાં જાય અને હેરાન થાય. એ લો ક્વોલિટીના પુણ્ય. એમાં પણ કોઈ હાઈ ક્વોલિટીના પુણ્ય હોય તો એનું ફળ આવે ત્યારે એને એવી વાત સાંભળવા મળે, સમજવા મળે કે જેનાથી પાછા એના પુણ્ય વધારે બંધાય. પૈસા બી એને મળે કે ન મળે, પણ એનું ભવિષ્ય સુધરી જાય. તો અહીંથી એને હલકી ગતિમાં જવું ન પડે, એની સમજણ થાય અને કોકને સમ્યક દર્શન પણ થાય અને એનું ભવિષ્ય સુધરી જાય. એ પુણ્યની ક્વોલિટી બહુ ઊંચી. એટલે આ વિષય જે છે એ ધર્મમાં આવેલા જીવોને પણ ઉપરથી ધાર્મિક પ્રવૃત્તિ કરીને આયુષ્ય પૂરું કરી નાખે છે, પણ અંદરમાં ઊંડાણમાં જઈ અનુભવથી આગળ વધી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિનું કાર્ય જે કરવાની તક આવી છે, મોકો આવ્યો છે, એ કાર્ય જીવનકાળમાં કરતા નથી. તો એના જેવો મોટો અફસોસનો વિષય શું એમ કે છે. અહીંયા સુધી આવ્યા અને પછી બી એનું પરિભ્રમણ ચાલુ રહે, પરિભ્રમણનો નાશ થાય એવું જ્યારે એને તક મળી ત્યારે પણ જીવ જો એના પછી પરિભ્રમણ કર્યા જ કરે તો એના જેવો મોટો અફસોસ શું. આપણને આ બધું મળ્યું અત્યારે, સાચો માર્ગ, સાચી સમજણ મળી. હવે જો આપણે આત્મજ્ઞાન ન કરીએ અને આમને આમ ઉપરથી હાલીને આયુષ્ય પૂરું કરી નાખીએ તો એના જેવો મોટો અફસોસ શું. પછી ક્યારે આપણને આ મળે અને ક્યારે આપણે આગળ વધીએ એ કઈ કહેવાય નહીં. ટાઈમ થઈ ગયો. 2 મિનિટ છે. થોડુંક બતાવ્યું. ગૂઢ વિષય છે અને તેથી એ વિષયના વાંચન અને શ્રવણ સુધી આવ્યા પછી પણ એના રહસ્યથી વંચિત રહી જાય તો એના જેવો બીજો કોઈ અફસોસ નથી. આ બધું વાંચે, સમજે, સમ્યક દર્શન કેમ થાય અને મિથ્યા દર્શનથી કેવી રીતે પરિભ્રમણ થાય એ આખી વાત સાંભળે, સમજે અને પછી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન કરે તો એના જેવો કોઈ મોટો અફસોસ નથી. એમ સમજવા યોગ્ય છે. દોષના પ્રકાર પણ અનંત પાસે છે. એ વચનામૃતનો સ્વાધ્યાય કરતા પોતાના દોષ ભણી એક દ્રષ્ટિપાત કરવામાં આવે છે. શું આ દોષનો વિષય જે ચાલે છે અહીંયા અને દોષના પ્રકાર અનંત છે એમ જે વિષય આવે છે એ વખતે જો આપણે અંદરમાં તપાસ કરીએ કે આપણા અંદરમાં જે દોષ છે એના કેટલા પ્રકાર છે, અનંત પ્રકાર છે, તો આપણને જે આ પત્ર લખ્યો છે જેમને કહેનાર એના અનુભવ આની પાછળ શું છે એ પોતાના અનુભવથી સમજાય. એ આ જીવ પણ આખો દિવસ અનેક પ્રકારના દોષ કરે છે, અંતરમાં એનો અનુભવ વર્તે છે અને પોતાના અનુભવથી એ વાતને પોતે સમજી શકે છે. શું કીધું એમને કીધું મારા અનુભવમાં પણ આવે છે કે મારા અંદરમાં અનંત દોષ છે.
જય જિનેન્દ્ર સાહેબજી, અંદરમાં ચેન્જ કરવાની વાત આવી હતી ગયા સત્સંગમાં. તો મારા પરિણામમાં મને એવું ખ્યાલ આવે છે કે હું અંદરમાં ચેન્જ કરવાનું શરૂ કરું છું, પણ પછી અને સફળતા પણ સારી મળે છે, પણ પછી પાછું એકાદ ઇન્સિડન્ટમાં એવી રીતે કરું છું કે ક્રોધ કરી લઉં છું અને ક્ષમા નથી રાખતી. તો પછી ત્યારે એવું લાગે છે કે મેં જે પ્રયાસ કર્યો તો એ બધું ધોવાઈ ગયો. તો આમાં મારે આગળ કેવી રીતે વધવું? એટલે જે માણસ પ્રયાસ કરે છે અને 10 પ્રયાસમાં 2-3 જગ્યાએ ફેલ પણ જાય અને 6-7 જગ્યાએ એને સક્સેસ પણ મળે, પણ 2-3 જગ્યાએ ફેલ ગયો એટલે એ જે 6-7 જગ્યાએ સક્સેસ નથી મળ્યું એમ નક્કી કરવું નહીં જોઈએ. એ ખોટી રીત છે નક્કી કરવાની. એટલે એકે ભૂલ ન થવી જોઈએ તો જ મેં બરાબર કર્યું એવું શરૂઆતમાં ન બની શકે. એટલે ક્યારેક ક્રોધના પરિણામ પણ થઈ જાય એનો મતલબ એમ નથી કે બાકીનો જે પ્રયત્ન કર્યો છે એ ખોટો છે, એ બરાબર નથી, એવું કંઈ જરૂર નથી. પણ એમ જોવું જોઈએ કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ દોષો ઘટવા જોઈએ અને પ્રયોગ વધવો જોઈએ. એ રીતે પોતે અંદરમાં ચેક કરવું જોઈએ. विजित जी। जय जिनेंद्र साहिब जी, आज बात आई कि दोषों को अनुभव से समझना, तो मिथ्यात्व की जो दोष है उसे मैं अनुभव से कैसे समझूं कि वही मेरा सबसे बड़ा दोष है और उसकी गंभीरता लगे, उसके लिए मार्गदर्शन चाहिए था साहिब जी। मिथ्यात्व का भाव जो है वो पहले अंदर में अनुभव से समझना चाहिए, यानी कि पर में मेरापने का भाव, ये मिथ्यात्व भाव है। फिर उसके लिए जो नुकसान होगा ये थोड़ा बुद्धि का विषय है, लेकिन मेरापना का जो भाव है कर्तापना का भाव है कि ये सब फेरफार मैं करता हूँ। ये जो कर्तापना है ये भी एक मिथ्यात्व का भाव है। और भोक्ता बुद्धि है, यानी कि ये सब मैं भोगता हूँ, खाना पीना या घूमना फिरना, ये सब कार्य का भोगवटा मुझे है,
एक्सपीरियंस मुझे है, ये भी एक मिथ्यात्व का भाव है। और पर पदार्थ में सुख है ऐसा निश्चय होना, ये भी एक मिथ्यात्व का भाव है। और पैसे के बिना, शरीर के बिना, कुटुंब के बिना मैं नहीं रह सकता हूँ, ऐसा आधार बुद्धि वाला जो भाव है पर का, ये भी मिथ्यात्व है। ये सब भाव अंदर में हम जब कर रहे हैं तो हमें अंदर में देखकर उसका अनुभव पकड़कर समझना चाहिए। मैत्री। જય જિનેન્દ્ર સાહેબજી, કોઈના પ્રત્યે હું બહુ ક્રોધ કરતી હોઉં ત્યાં ક્ષમા રાખવાનું ટ્રાય કરું છું, તો એમાં એક ભય ત્યાં એવું બી લાગે છે કે એવું કોઈ પાછું ઇન્સિડન્ટ આવશે કે જ્યાં હું એ પર્સન ઉપર ઘણું ક્રોધ કરી નાખીશ, તો એમાં કેવી રીતે મને આગળ કોન્ફિડન્સથી પ્રયાસ કરું? જો દોષ જોશો તો તમને ક્રોધ આવશે જ, પણ તમે ગમે ત્યારે ગુણ જોશો તો કાંઈ એના પર વધારે ક્રોધ આવશે ભવિષ્યમાં, એવી કંઈ જરૂરી નથી। બીજી વાર દોષ જોશો તો વળી પાછો ક્રોધ આવશે। એટલે દોષને જોવાનું નહીં અને ગુણને જોવાનું, અને એક સ્ટેપ આગળ વધી ગુણને જોઈને કહેવાનું, એને ગુણ પણ જો તમે કરી શકતા હો તો એને એપ્રિશિએટ કરવાનો પણ પ્રયાસ કરી શકાય। શું એ હાયર લેવલનું કામ છે। પેલા તો ગુણ જ નથી દેખાતા બીજામાં, પછી એપ્રિશિએટ શું કરે? દેખાય તો એપ્રિશિએટ કરવાની હિંમત નથી આ જીવને। શું હિંમત? એટલે કરે જ આ કહેશું ને તો આ તો માથે ચડી જશે, એમ છે ને? હા, પણ આપણને ફાયદો છે ને એપ્રિશિએટ કરવામાં, કેમ કે આપણો ઈગો તૂટી જાય। એટલે જે સ્વાર્થી છે, સેલ્ફિશ છે, મુમુક્ષુ છે ને, એ બહુ સેલ્ફિશ છે। પણ અહીંયા સેલ્ફ છે ને એ આત્મા છે। સંસારનો સેલ્ફિશ છે ને એમાં સેલ્ફ છે એ શરીર છે, એટલે એ અવગુણ છે। સંસારમાં સેલ્ફિશ માણસ છે ને એ માણસ સારો ગણાતો નથી, કરેક્ટ? કેમ કે ત્યાં સેલ્ફ છે ને એ બોડી છે। અહીંયા ધર્મમાં સેલ્ફિશ માણસ છે ને એ ગુણ છે, એ ક્વોલિટી છે, કેમ કે અહીંયા સેલ્ફ આત્મા છે, એટલે એ પોતાનું જ જોવે છે। શું કે ભાઈ મને એનો ગુણ કહીશ, એને એપ્રિશિએટ કરીશ તો એનું શું થશે એ મારે નથી જોવું, એ શું કરશે એ મારે, મને એમાં ઇન્ટરેસ્ટ નથી। એને નુકસાન થાય કે ફાયદો થાય, આઈ એમ નોટ બોધર્ડ। તો શું કામ? કે મને એને એપ્રિશિએટ કરીશ ને તો મારો ઈગો છે ને એ તૂટશે, તો મને ફાયદો થશે। જો દોષ જોવાથી ઈગો વધતો હોય તો એપ્રિશિએટ કરવાથી ઈગો તૂટી જાય, એમાં શું ન સમજાય? ઈગો વધે છે કેમ? કે બીજાના દોષ જોયા કરે છે, એટલે ઈગો વધે। હવે બીજાના ગુણ જોયા તો ઈગો તૂટે, અને તૂટે તો બહુ મોટો ફાયદો છે। માટે મારે એ કામ કરવું છે। એટલે બીજાનું કઈ જોતો જ નથી, બીજા શું કહેશે, બીજાને શું થશે, એને સાથે એને કઈ લેવા દેવા નથી। મારે સુખી થવું છે, બીજાને જે કરવું એ કરો, મને એના સાથે કઈ લેવા દેવા નથી। अदिति गुप्ता। साहब जी जो बात है कि क्रोध करती हूँ तभी सामने वाले का गुण देखना, तो ऐसा जब ट्राई किया जब बहुत क्रोध था और सामने वाले के जो पहले गुण देखे हैं वो ख्याल कर रही थी, तभी भी वो क्रोध का क्रोध छोड़ नहीं रही थी साहब जी, बहुत स्ट्रॉन्ग क्रोध को पकड़ के रखी थी। ऐसे में मैं क्या करूँ? हाँ, એટલે एक खाली इंफॉर्मेशन लेते हैं, जैसे सामने वाले का दोष है उसका खाली इंफॉर्मेशन नहीं लेते हैं,
उससे इम्पैक्ट होते हैं। तो समझे? आई डोंट नो हाउ टू एक्सप्लेन। सामने वाले का जब हम दोस्त देखते हैं तो एक खाली इंफॉर्मेशन नहीं लेते कि आना वहां दोस्त है, तो આપણે को ગુસ્સા નહીં આવેગા। આપણે કોઈ કહે કે આ માણસ આવો છે એવું આપણને કોઈ કહે એટલે કે આપણે ગુસ્સો નથી આવતો, આપણને ખબર પડી ગઈ પણ ગુસ્સો નથી આવતો, એટલે એક ઇન્ફોર્મેશન આપણી પાસે આવી ગઈ છે। જ્યારે આપણે અહીંયા દોષ જોઈએ છીએ તો આપણે એની અસર થાય છે, સમજાય? એટલે ગુસ્સો આવે છે। એમ ગુણ જોઈએ શું એ આપણે ખાલી ઉપર ઉપરથી જોઈએ છીએ આર્ટિફિશિયલી, એટલે એ ક્રોધ મટીને ક્ષમાભાવ નહીં થાય। જો જેન્યુઇનલી જોશું, વિથ ફિલિંગ જોશું અને વિથ ફિલિંગ કહેશું અને ગુણ કહેવામાં ખુશી હશે આપણને, તો ઓટોમેટિકલી ક્રોધનો ભાવ તૂટવા માંડશે। જય જિનેન્દ્ર સાહેબજી, ક્રોધના ટાઈમ પર ત્યારે એટલી એનગ્રોસ્ડ એ પરિણામમાં હું છું ને એની ગ્રેવિટી એટલી હોય છે, એન્ડ એ વખતે એકદમ ઇન્સ્ટન્ટલી હું ત્યાં રિએક્ટ કરું છું, તો ત્યારે બીજાના ગુણ જોવાનો હું પ્રયાસ કેવી રીતના કરું? એટલે પહેલા એને ચેન્જ મુમુક્ષુ થાય તો એ નક્કી કરે છે કે ક્રોધ છે, મને દ્વેષ છે, એ સામેવાળાના કારણે નથી, એ મારો પોતાનો દોષ છે। મારે કરવો હોય તો હું કરું અને ન કરવો હોય તો હું ન કરું। આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ, આઈ એમ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ ઓપોઝિટ પર્સન। જો સામેવાળો મને ક્રોધ કરાવે તો એ તો મને આખી જિંદગી ક્રોધ કરાવ્યા જ કરશે, તો હું કેવી રીતે આમાંથી નીકળી શકું? સમજાય છે? તો એ તો મને કંટ્રોલ કરવા માંડી જાય ને મને ઘડી ઘડી કંઈક એવું કીધા જ કરે કે જેને લીધે મને ગુસ્સો આવ્યા જ કરે। શું? તો મને એ નુકસાન કરાવે તો હું કેવી રીતે નુકસાનથી બચું? કે જો હું એમ માનું કે એ મને ગુસ્સો કરાવી ન શકે, એ પ્રસંગમાં મારે ગુસ્સો કરવો હોય તો હું કરી શકું અને ન કરવો હોય તો ન કરી શકું। એ ગુસ્સાનો દોષ મારો પોતાનો છે એમ જ્યારે જીવ નક્કી કરે ત્યારે એ બીજાના ગુણ જોવાનું કરી શકે, ત્યાં સુધી ન કરી શકે। બીજા થર્ડ પર્સનના ગુણ નહીં, ઈ પર્સનના ઈ પર્સનના જ કહેવાની વાત છે। એને એમ પૂછ્યું બીજાના ગુણ કેવી રીતે જોવું? ઈ જેના બીજું એટલે ઈ જ, ઈ જ। હા, બીજું એટલે ઈ। ओके, नेहा बागरे जी। रेजिडेंट साहिब जी, जब किसी के दोष देख के द्वेष कर रही हूँ तो उस समय कैसे उस व्यक्ति का उस दोष को कैसे गौण करना और वहाँ पर गुण देखना। किसी किसी व्यक्ति के साथ मैं ऐसा कर पाती हूँ कि उनके वहाँ पर दोष नहीं गुण देखूं, पर कोई कोई व्यक्ति एक या दो व्यक्ति ऐसे हैं कि वहाँ पर उस समय वो पर्टिकुलर दोष को गौण करना कठिन लग रहा है। साहिब जी, इसमें कैसे आगे बढ़ना, प्लीज मार्गदर्शन दीजिएगा। हाँ, तो अपने को विचारना कि दोष को हम मुख्य करेंगे तो हमारा ईगो बढ़ेगा, हमारा स्वच्छंद बढ़ जाएगा, तो हमें आत्मज्ञान नहीं होगा, हमारा परिभ्रमण चालू रहेगा, इतना बड़ा नुकसान हमको होगा। ऐसा जब समझ में आए जीव को तो वो गौण कर सकता है आराम से दोष को और गुण को मुख्य कर सकता है। खुद को अपना नुकसान क्या है वो समझ में नहीं आया है कि दूसरे के दोष में मुख्य करूं तो मुझे नुकसान है, ऐसा नहीं लगता है। जब तक तब तक वो कार्य वो नहीं कर सकता है। समझे? હું દોષને મુખ્ય કરીશ તો મારો ઈગો વધી જશે કે આ માણસ હાવ બેકાર છે, હું તો બહુ ડાયો છું, હું તો બહુ હોશિયાર છું, હું તો બહુ સમજુ છું। એ કીધા વગર થાય, ઓલું કહીને થાય। આપણે કહીએ ને આ માણસ હાવ પાગલ છે, એક્ઝામ્પલ, એનો મતલબ શું થયો ખબર છે? કે હું બહુ હોશિયાર છું। થયો કે નહીં? મને કે હું એ પાગલ છું એમ? આપણે કોઈને કહીએ ને આ માણસ પાગલ છે એટલે શું આપણા અંદરમાં હું એ પાગલ છું એમ છે? તો શું છે?
હું હોશિયાર છું, પણ આપણે બોલ્યા ને બોલ્યા, આપણે કઈ બોલ્યા જ નથી, આપણે ખાલી ઓલું જ બોલ્યા, આ પાગલ છે. એટલે એમાં શું થાય છે, કીધા વગર આપણો ઈગો વધી જાય છે. બીજાના દોષ કહેવાથી આપણે આપણા ગુણ કીધા નથી, આપણા સારા પોઈન્ટ આપણે નથી કીધા કે હું બહુ ડાયો છું એમ બોલ્યા નથી, તો એ આપણો ઈગો વધી જાય. એટલે બીજાના દોષ કહેવામાં આ નુકસાન છે. એક ક્વેશ્ચન છે, નેક્સ્ટ ઓકે. પરમુખારી શ્રી સદગુરુ દેવનો જય, પ્રસન્નમૂર્તિ શ્રી ભગવતી માતનો જય, સનાતન જૈન ધર્મનો જય હો, ત્રિકાળવર્તી પંચકર્મી શ્રી ભગવંતોનો જય હો, સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો, ભગવાન શ્રી કુંભ આચાર્ય દેવનો